યુવાનો અને પોલીસ કર્મીઓને પ્રકૃતિ જતન સાથે સાયકલ ચલાવી સ્વસ્થ રહેવાનો સંદેશ આપતો એક યુવક જે બનાસકાંઠા જિલ્લાનો છે અને તે પોલીસ કર્મી છે. પોલીસ કર્મીની 212 દિવસમાં 15,300 કિલોમીટરની સાયકલ યાત્રા આજે પરિપૂર્ણ થઈ છે. પોલીસ કર્મી સંજય ગીરી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સંજય ગીરી છેલ્લા 18 વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરે છે. 1 વર્ષની રજા લઈને 12 જ્યોતિર્લિંગ 4 ધામ સહિત ભારત ભ્રમણની યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે આજે તેમની યાત્રા શક્તિપીઠ અંબાજી ખાતે પરિપૂર્ણ થઈ છે. પોલીસ કર્મી સંજય ગીરી અંબાજીથી યાત્રા શરૂ કરી હતી અને આજે અંબાજી ખાતે આ યાત્રાની પૂર્ણાહુતિ કરી છે. યાત્રાની પૂર્ણાહુતિ થતાં જ આજે અંબાજી ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ સ્વાગત કાર્યક્રમમાં અંબાજી પહોંચ્યા હતા. સંજય ગીરી ગોસ્વામીનો સન્માન સમારોહ અંબાજી ખાતે યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ પણ સન્માન સમારોહમાં જોડાયા હતા. સંજય ગીરી ગોસ્વામી અંબાજી માતાજીના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી, જે 24 મે 2024ના રોજ આ યાત્રા શરૂ કરી હતી અને આ યાત્રા દરમિયાન સંજય ગીરી દ્વારા રોજના 120 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવતું હતું અને આજે 212 દિવસે અંબાજી પરત પહોંચીને પોલીસ કર્મી संजय गिरीए माताजीना दर्शन કર્યા હતા. फ्रॉम गुजरात पुलिस, मैं बनासकांठा पुलिस में कार्यरत हूँ. पुलिस बनासकांठा पुलिस विभाग में कार्यरत हूँ और मैं माँ अम्बा के धाम से 24 मई 2024 को मैंने अपनी शिव यात्रा यहाँ से शुरू की थी. तो मेरी शिव यात्रा में मैंने भारत के 4 धाम, 12 ज्योतिर्लिंग और पशुपतिनाथ नेपाल, उत्तराखंड के 4 धाम यात्रा करके मैं आज माँ अम्बा अंबाजी धाम में आया हूँ. यहाँ पर मैंने अपनी यात्रा पूर्ण की. ऐसा ही है, मेरी यात्रा में 15,300 किलोमीटर हो गए, 212 दिन हो गए मेरी यात्रा में और आज शिव यात्रा में मैं यहाँ पर आया हूँ. मेरी यात्रा का मेन एम यही था, उद्देश्य कि आज की युवा पीढ़ी जो है वो मोबाइल में व्यस्त रहता है, तो वो अपने मोबाइल से दूर रख के बाइक का कम यूज़ करके अपने हर रोज़ के कार्य में वो साइकिल का यूज़ करे, तो जिससे पेट्रोल की भी बचत होगी और अपना स्वास्थ्य अच्छा रहेगा. यही मेरा मेन उद्देश्य था. तो मेरा वो था एम, तो साइकिल चलाओ स्वस्थ रहो, यही मेरा मेन सूत्र था. ब्यूरो रिपोर्ट, टुडे गुजराती न्यूज़.